નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું વૈદેહી પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। આમોદમાં રખડતા શ્વાનોનો ત્રાસ યથાવત, 7 વ્યક્તિઓને બચકા ભર્યા। 2 દિવસમાં 10 લોકોને રખડતા શ્વાનોએ બચકા ભરી લોહી લુહાણ કરતા નગરજનો ભયભીત। તંત્ર દ્વારા રખડતા શ્વાનો પકડવાની કામગીરી હાથ ધરાઈ। જંબુસર પાસે એલસીબીની ત્રાટક, ₹39.30 લાખના વિદેશી દારૂ સાથે 6 બુટલેગરો ઝડપાયા। રવિવારે એક્સ્ટ્રા ક્લાસના બહાને 13 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ, 63 વર્ષીય શિક્ષકની ધરપકડ। જાડેશ્વર અનુભૂતિ ધામ ખાતે કેક કટિંગ કરી 90મી શિવજયંતિની ભવ્ય ઉજવણી। વાગરાના વિલાયતની સીમમાં દીપડાની લતાડ, પાંજરું મૂકવા ગ્રામજનોની ઉગ્ર માંગ, ખેડૂતે જીવના જોખમે ઉતારેલો વિડીયો થયો વાયરલ। અંકલેશ્વરના સેલારવાડ વિસ્તારમાં લીમડાના વૃક્ષમાં આગ, વૃક્ષની અંદર 10 કલાક ઉપરાંતના સમયથી આગના જ્વાળા, વૃક્ષના થડમાં આગ લાગવાનું મુખ્ય કારણ હજુ અકબંધ, લોકોમાં કુતૂહલ। સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ। આમોદમાં છેલ્લા 2 દિવસમાં રખડતા શ્વાનોએ 10 વ્યક્તિઓને બચકા ભરી લોહી લુહાણ કરતા નગરજનો ભયભીત બન્યા હતા, જેના પગલે રખડતા શ્વાનોને તંત્રએ પકડવાની કામગીરી હાથ ધરી હતી। 2 દિવસ પહેલા જ અલગ અલગ વિસ્તારોમાં રમી રહેલા 4 માસૂમ બાળકો પર કૂતરાઓએ પોતાના તીક્ષ્ણ દાંત વડે બચકા ભરી બાળકોને ઇજાગ્રસ્ત કર્યા હતા, જેમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા બાળકોને આમોદમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી। જ્યારે આજ રોજ સવારમાં છેલ્લા 1 કલાકમાં 7 વ્યક્તિઓને રખડતા કૂતરાઓએ પોતાના તીક્ષ્ણ દાંત ઘુસાડી દેતા ઇજાગ્રસ્તોએ આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે 2 ઇન્જેક્શન લેવાની ફરજ પડી હતી, જેથી કૂતરાના ત્રાસને લઈને વાલીઓ અને નગરજનો ભયભીત બન્યા હતા। આ ઘટનાઓના પગલે રોષે ભરેલા સ્થાનિક રહીશોએ નગરપાલિકા કચેરીને જઈને ઉગ્ર રજૂઆતો કરી હતી, જેના પ્રત્યુત્તરમાં તંત્ર તાત્કાલિક હરકતમાં આવી શ્વાન પકડનાર ટીમ દ્વારા 11 જેટલા રખડતા શ્વાનોને પકડી પાડવામાં આવ્યા હતા। પાલિકાના જણાવ્યા અનુસાર પકડાયેલા શ્વાનોમાંથી હડકવાના લક્ષણો ધરાવતા 2 શ્વાનોને અલગ તારવી દેવામાં આવ્યા હતા। મુખ્ય અધિકારીએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે દરબાર રોડ સહિતના વિસ્તારોમાં જાહેરમાં શ્વાનોને ખવડાવતા લોકો સામે હવે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે। જો કે તંત્ર દ્વારા હેલ્પલાઇન નંબરો જાહેર કરવા અને શ્વાન પકડવાની કામગીરી શરૂ કરવા છતાં નગરજનોને રખડતા કૂતરાઓથી ડર ઓછો થયો નથી, ત્યારે નગરજનોમાં માંગ ઉઠી છે કે રખડતા શ્વાનોને પકડી તેમનું રસીકરણ કરવામાં આવે। આજે આમોદ બજારમાં ખરીદી કરવાની હોય હું આવેલો બજારમાં, ત્યાં ચામડિયા હાઈસ્કૂલની આગળના ગેટ પાસે મેઇન બજારના રોડ પર ઊભેલો હતો। પાછળથી એક કૂતરું આવીને મારા ડાબા પગે બચકું ભરેલું અને 2 દાંત અંદર ઘૂસી ગયેલા। હું અત્યારે આમોદ આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે, પાટાપિંડી માટે અને ઇન્જેક્શન માટે હું અહીંયા આવેલો છું। કૂતરું થોડુંક હરખાયેલું જેવું લાગે છે, તો મારી સરકારને અથવા તો નગરપાલિકાને મારી નમ્ર અરજ છે, વિનંતી છે કે આવા પ્રાણીઓ જે માનવજાત માટે હાનિકારક હોય એમને જરા પકડીને પાંજરે પૂરવા અથવા એનો કોઈ નિકાલ કરવો એ મારી અરજ છે। બીજા કેટલા લોકોને કરેલા છે? બીજા મારી સાથે બીજા 5 જણાને આજે એ જ સમયે એક જ કૂતરું એ જ કરેલું છે અને આ બીજા એક છઠ્ઠા ભાઈ હમણાં એન્ટર થયા છે, એમને પણ લગભગ મારી સાથે બીજા 6 જણ છે। એ 6 જણને કૂતરું કરડવાનો બનાવ આજે જ બનેલો છે, તો તાત્કાલિક ધોરણે કોઈ પગલાં ભરવામાં આવે એની સામે એ મારી ફરજ છે। બીજી બાજુ છે કેટલાક લોકો આ શ્વાનને જે ટોળે બંધ ભેગા કરીને સાહેબ જે કૃત્ય કરી રહ્યા છે તે બાબતે શું કહેશો? અમારા ધ્યાનમાં એવું આવ્યું છે કે આપણે આમોદ શહેરમાં લગભગ 2 થી 3 જગ્યાએ લોકો છે ને કૂતરાઓને દયાથી જ
કે ફીડિંગ કરાવે તો ખવડાવે છે તો એ લોકોને સ્પષ્ટ સૂચના આપવામાં આવે છે કે જો હવે અમારા ધ્યાનમાં આવશે અને જો એમને ફીડિંગ કરેલા એમને જો ભેગા કરીને ખવડાયેલા કૂતરાઓ જો કરડશે તો એમના પર સ્પેશિયલ દંડ નાખવામાં આવશે. અને જે મેસેજ મને આજે મળેલ છે કે જે દરબારી રોડ પર દરબારી રોડ પર એક ભાઈ જે કૂતરાઓને ખવડાવે છે અને એ કૂતરાઓ જે મોટરસાયકલ અને સ્કૂટરની પાછળ દોડે છે એને અમે કાલે સ્પેશિયલ નગરપાલિકામાં બોલાવીશું. આ પ્રવૃત્તિ બંધ કરે નહીંતર એને સ્પેશિયલ એના પર દંડની કાર્યવાહી કરીશું. સાહેબ, આગામી સમયની અંદર જે ઠેર ઠેર અત્યારે જે શ્વાનનો આતંક વધ્યો છે તેની વસ્તીમાં ખૂબ જ વધારો જોવા મળી રહ્યો છે સાહેબ, અને આ બાબતને લઈને નગરજનોને તમે શું સંદેશ આપો? એના માટે અમારી આ બાબતમાં કામગીરી ચાલુ જ છે. કૂતરાઓને સ્પેશિયલ ઝોન બનાવી એને પ્રોટેક્શન સાથે રાખવા માટે અમારી નેક્સ્ટ કાર્યવાહી ચાલુ જ છે. સાહેબ, માની લો કે કોઈ ફળિયાની અંદર સાહેબ આવા કૂતરાઓનો આતંક છે, જે બાબતની અંદર નગરપાલિકા માટે કોઈ હેલ્પલાઇન નંબર કે પછી મેસેજ આપવો હોય તો? એના માટે અમારી હેલ્પલાઇન નંબર ખુલ્લી જ છે. તેમજ જો કોઈ એવું હોય તો સ્પેશિયલ મારો નંબર તેમજ અમારે જે પંડ્યાજી છે નરેશ પંડ્યા એનો નંબર પર ગમે ત્યારે ફોન કરો. અમે આ બાબતમાં કૂતરા પકડનારી ટીમ અમારી 24 કલાક તૈયાર જ છે. અમે એમને કઈ બી આવી તકલીફ હશે તો અમે તાત્કાલિક મદદ માટે દોડી જઈશું. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાયપ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 JITC નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજની સૂચના અને LCB PI MP વાળાના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચે જંબુસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂના મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. ₹25,64,200નો દારૂ મળી ₹39.30 લાખના મુદ્દામાલ સાથે 6ની ધરપકડ કરી છે. LCBની ટીમને બાતમી મળી હતી કે આમોદ મંગળા રોડ પર આવેલી હોટેલ ક્રિષ્ના કાઠિયાવાડીના કમ્પાઉન્ડમાં ટ્રક અને 4વ્હીલર ગાડીઓ દ્વારા વિદેશી દારૂનું કાર્ટિંગ થઈ રહ્યું છે. બાતમીના આધારે રેડ કરતા પોલીસે સ્થળ પરથી 6 ઇસમોને ઝડપી પાડ્યા હતા, જ્યારે અન્ય 3ને વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસે સ્થળ પરથી 195 બોક્સ, કુલ 7200 નંગ, કિંમત ₹25,64,200, એક આઈસર ટ્રક અને એક 4વ્હીલર ગાડી કિંમત ₹13 લાખ, 8 મોબાઈલ ફોન અને કવરિંગ માટે વપરાયેલા બિસ્કિટના બોક્સ મળી કુલ ₹39,30,200નો મુદ્દામાલ જપ્ત કરી નિર્કુશ લહાસે, કિરણસિંહ ચૌહાણ, જયદીપ ઉર્ફે જીમ્મી સોલંકી, સિદ્ધાર્થ પરમાર, દીપક વસાવા અને મેહુલ પાતળવાડિયાની ધરપકડ કરી છે. તેમજ અન્ય 3ને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે. आज की बदलती दुनिया में शिक्षा केवल डिग्री नहीं बल्कि भविष्य की तैयारी है. एक ऐसा भविष्य जो संस्कार, तकनीकी ज्ञान और मूल्यों से सुसज्जित हो. सत्र 2026 से 27 CBSE एफिलिएटेड रूमटा विद्या भवन, जहां राष्ट्रीय स्तर की शिक्षा आधुनिक सोच और नैतिक मूल्यों के साथ दी जाती है. यहाँ हर बच्चा सीखता है आत्मविश्वास के साथ हर फील्ड में आगे बढ़ना. आर्टिफिशियल इंटेलिजेंस, रोबोटिक्स एंड स्पेस साइंस की अत्याधुनिक लैब्स में हम बच्चों को डिजिटल फ्यूचर के लिए तैयार करते हैं. NEP एंड NCF पर आधारित शिक्षा के माध्यम से हम बच्चों में तार्किक सोच, नवाचार और समस्या समाधान की क्षमता विकसित करते हैं और बच्चों की जिज्ञासा को हम आकाश की ऊंचाइयों तक ले जाते हैं. इंडिया में सबसे कम फीस में रूमटा विद्या भवन में हम गुणवत्तापूर्ण शिक्षा हर विद्यार्थी के लिए विश्वसनीय और सुलभ करवाते हैं. शिक्षा के साथ साथ हम बच्चों के समग्र विकास के लिए प्रतिबद्ध हैं. उनको सुरक्षित और सकारात्मक वातावरण प्रदान करना हमारी प्राथमिकता है. अपने बच्चे को दीजिए CBSE आधारित तकनीक सक्षम
और मूल्यनिष्ठ भविष्य की शिक्षा। रुंगटा विद्या भवन, जहाँ की शिक्षा बनाती है भविष्य के लिए तैयार और जिम्मेदार नागरिक। अपने बच्चे के उज्जवल भविष्य की शुरुआत के लिए आज ही रुंगटा विद्या भवन में प्रवेश सुनिश्चित करें। અંકલેશ્વર પંથકના એક ગામમાં ખાનગી ટ્યુશન ચલાવતા વૃદ્ધ શિક્ષકે પોતાની પૌત્રી સમાન 13 વર્ષની સગીર વિદ્યાર્થિનીને એક્સ્ટ્રા ક્લાસના બહાને બોલાવી વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાનું બહાર આવતા પોલીસે લંપત શિક્ષકની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરમાં શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના પ્રકાશમાં આવી છે. ગુરુ શિષ્યના સંબંધને લજવાતા વધુ એક કિસ્સામાં અંકલેશ્વરના એક ગામમાં છેલ્લા 4 વર્ષથી ટ્યુશન ચલાવતા 63 વર્ષીય ધનંજયસિંહ પોતાની પાસે શિક્ષા લેવા આવતી 13 વર્ષીય બાળકી પર દાનત બગાડી હતી. બાળકીની એક્સ્ટ્રા ક્લાસના બહાને રવિવારે બોલાવી તેની સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું, જેને લઈ બાળકીને 1.5 માસનો ગર્ભ રહી ગયો હતો. બાળકીને શારીરિક પીડા થતાં પરિવાર દવાખાને લઈ જતા ગર્ભ હોવાને ચોંકાવનારો ખુલાસો થયો હતો, જે સાંભળતા જ પરિવારના પગ તળેથી જમીન ખસી ગઈ હતી અને 13 વર્ષીય બાળકીને પરિવારે વિશ્વાસમાં લઈ પૂછતા બાળકીએ અંતે પોતાના ટ્યુશન શિક્ષક દ્વારા તેની જોડે કરવામાં આવેલા દુષ્કર્મ અંગેની વિગતો સામે આવી હતી. પરિવારે ટ્યુશન ક્લાસીસના શિક્ષક સામે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી હતી અને સગીરાનું તબીબી પરીક્ષણ કરાવ્યું હતું. અને બીજી તરફ ટ્યુશન શિક્ષક ધનંજયસિંહને ઝડપી પાડ્યો હતો અને તેનું તબીબ પરીક્ષણ કરાવી તેમજ તેના ટ્યુશન ક્લાસ સ્થળે સંયોગિક પુરાવા એકત્ર કરી પોલીસે રિમાન્ડ મેળવવા માટેની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચના લોકો તૈયાર થઈ જાઓ વર્ષમાં માત્ર એકવાર આવતા વેપાર મેળા માટે. આ મેળામાં બાળકો, મહિલાઓ એન્ડ યુવાઓ બધા માટે કંઈક ને કંઈક તો મળી જશે. તો આજે જ પહોંચી જાઓ આ વેપાર મેળામાં. આ ગુજરાતનું સૌથી કન્ઝ્યુમર શોપિંગ એક્ઝિબિશન છે. આ એક્ઝિબિશનમાં પહોંચવા માટે તમારે ભરૂચના 5 બત્તી ખાતે આવેલ હોસ્ટેલ ગ્રાઉન્ડ જવાનું રહેશે. આ એક્ઝિબિશન 5 થી 10 ફેબ્રુઆરી સુધી રહેશે, જેનો સમય સવારે 11 થી રાત્રે 10 વાગ્યા સુધીનો છે. આ શોપિંગ એક્ઝિબિશનનો લાભો લેવા તેની એકવાર મુલાકાત જરૂરથી લેજો. જાડેશ્વર ખાતે માં નર્મદા નદીના કિનારે આવેલ પ્રજાપતિ બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે 90મી શિવ જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. અનુભૂતિધામ જાડેશ્વર ખાતે બ્રહ્મકુમારીઝ દ્વારા શિવ જયંતી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શિવરાત્રિ જે પરમપિતા શિવ પરમાત્માનું અવતરણનું યાદગાર પર્વ છે. શિવરાત્રિ જેમાં વિશેષ રાત્રિ શબ્દનું પ્રયોજન થાય છે. પરમપિતા શિવ પરમાત્મા જ્યારે ઘોર કળિયુગ રૂપી અંધકારની રાત્રિમાં વિશ્વ વસંતધારા પર એમના દિવ્ય અવતરણ કરે છે, તો એમના દિવ્ય પ્રકાશથી કળિયુગ રૂપી રાત્રે સતયુગ રૂપી સવારમાં પરિવર્તન થાય છે. તો આ યાદગાર પર્વની પ્રભા દીદીના સાનિધ્યમાં આજે જાડેશ્વર પ્રજાપતિ બ્રહ્મકુમારી ઈશ્વરી વિશ્વવિદ્યાલય ખાતે શિવ જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં બ્રહ્મકુમારી સંસ્થાના સમર્પિત ભાઈ બહેનો અને 300થી વધુ સંસ્થા સાથે જોડાયેલા ઉપસ્થિત રહી શિવ પર્વની ઉજવણી કરી હતી. બ્રહ્મકુમારી સંસ્થા છેલ્લા 90 વર્ષથી આધ્યાત્મિક કાર્ય કરી રહી આધ્યાત્મિક કાર્યકરી જે પોતાના 19 પ્રભાગ દ્વારા સમાજના દરેક ક્ષેત્રના લોકો સુધી પહોંચી ઈશ્વરીય સંદેશ આપી રહ્યા છે. તેમજ સામાજિક સુધારણા માટે મૂલ્ય શિક્ષણ, સ્કૂલ કોલેજમાં તેમજ વ્યસન મુક્તિના કાર્યક્રમ, સ્વજાગૃતિના કાર્યક્રમો દ્વારા લોકોમાં ખૂબ જ સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. आपकी याद है ना, विश्व परिवर्तक हो ना, जब टाइटल ही विश्व परिवर्तन का है तो क्या स्व परिवर्तन करना मुश्किल है? क्या कहते हैं विश्व परिवर्तन, तो स्व करना मुश्किल है. આદરણીય પ્રભા દીદીજી દ્વારા મહાશિવરાત્રિનું આધ્યાત્મિક રહસ્ય સંભળાવવામાં આવ્યું. અનેક આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિની વચ્ચે શિવ ધ્વજ લહેરાવવામાં આવ્યો અને ત્યારબાદ પરમાત્મા શિવની જન્મ જયંતિ નિમિત્તે કેક કટિંગ વગેરે કરીને આ પર્વની ઉજવણી કરવામાં આવી, જેમાં સંસ્થાના 300 જેટલા ભાઈ બહેનોએ મળીને આ તહેવારની ઉજવણી કરી. ઓમ શાંતિ. मैट्रिक्स एकेडमी लेके आ रहा है सबसे बड़ा टैलेंट हंट एग्जाम एमसेट. तो आइए मिलते हैं डीसी सर से जो हमें ये टेस्ट के बारे में ब्रीफ करेंगे. ये जो टेस्ट है एमसेट जो है ये 6 to 12th स्टैंडर्ड के स्टूडेंट्स के लिए है और इसमें बच्चों को मोटिवेट रखने के लिए कैश रिवॉर्ड्स भी हैं अप टू 2 लाख प्लस. एंड इसमें जो फर्स्ट प्राइज़ है दैट इज़ 11,000, सेकंड प्राइज़ जो है वो 5,100 का है एंड थर्ड दैट इज़ 3,100 एंड सो ऑन. हर क्लास के हम टोटल 20 स्टूडेंट्स को सेलेक्ट करेंगे
और 20 स्टूडेंट्स को कैश रिवॉर्ड्स रहेंगे और उसके बाद फिर एक्स्ट्रा जो भी गिफ्ट्स हैं वो रहेंगे। तो टोटल 151 विनर्स जो हैं वो हम रखने वाले हैं इसमें। टेस्ट के सिलेबस में स्टूडेंट्स को तो थोड़ा कन्फ्यूज़न रहता है, तो मैं बता देता हूँ। टेस्ट में जिस ईयर में वो हैं, जैसे कोई स्टूडेंट अगर 7th क्लास में है तो उसका 7th का साइंस और मैथ्स आएगा, साथ में मेंटल एबिलिटी के क्वेश्चंस रहेंगे थोड़े से। और जो स्टूडेंट 11th और 12th साइंस में है उनका PCM एंड PCB रहेगा अकॉर्डिंगली। ये एग्ज़ाम 2 फेज़ में है। 21 दिसंबर 2025 को फर्स्ट फेज और 18 जनवरी 2026 को सेकेंड फेज है। रिजल्ट डिक्लेरेशन ऑन 25 जनवरी 2026। तो अभी रजिस्ट्रेशन करें नीचे दिए गए नंबर पर और विजिट करें मैट्रिक्स एकेडमी। ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક હબ ગણાતા વાગરા તાલુકામાં ફરી એકવાર વન્ય પ્રાણી અને માનવ વચ્ચેના સંઘર્ષની ભીતિ સેવાઈ રહી છે। વાગરાના વિલાયત અને અડગામા ગામની સીમમાં દીપડાના આતાફેરા હોવાની વાત હવે માત્ર અફવા રહી નથી, પરંતુ તેના નક્કર પુરાવા પણ સામે આવ્યા છે। તાજેતરમાં વિલાયત ગામની સીમમાં આવેલા સોલાર પ્લાન્ટ નજીક એક જાગૃત ખેડૂતે હિંમત દાખવીને દીપડાનો લાઈવ વિડીયો પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધો હતો, જે હાલ સોશિયલ મીડિયા પર જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે। વાયરલ થયેલા આ વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે દીપડો નિરાંતે લતાર મારી રહ્યો છે। આ દ્રશ્યો સામે આવતાની સાથે જ વિલાયત તેમજ પાડોશી ગામ અડગામાના ગ્રામજનોમાં ભયનું લખલખું પ્રસરી ગયું છે। ખાસ કરીને ખેતીવાડી પર નભતા લોકો માટે આ ચિંતાનો વિષય બન્યો છે। હાલ શિયાળુ પાકની સિઝન હોવાથી ખેડૂતોને રાત્રિના સમયે ખેતરમાં પિયત માટે જવું અનિવાર્ય હોય છે, પરંતુ દીપડાની હાજરીને કારણે તેઓ ખેતરે જતા પણ ફફડી રહ્યા છે। પશુપાલકો પણ પોતાના દુધાળા ઢોરની સુરક્ષાને લઈને ચિંતિત બન્યા છે। સ્થાનિકોનું કહેવું છે કે જો દીપડાનો પરિવાર આ વિસ્તારમાં જ ધામા નાખશે તો કોઈ પશુ કે માણસ પર હુમલો થવાની સંભાવના નકારી શકાય નહીં। ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે, ત્યારે તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે। આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગ્રામજનોએ વાગરા વન વિભાગને તાત્કાલિક પગલાં લેવા રજૂઆત કરી છે। લોકોની માંગ છે કે વન વિભાગ દ્વારા આ વિસ્તારમાં તાત્કાલિક સર્વે હાથ ધરવામાં આવે, રાત્રિ પેટ્રોલિંગ વધારવામાં આવે અને દીપડાના પરિવારને સુરક્ષિત રીતે પકડી લેવા માટે પાંજરા ગોઠવવામાં આવે। જ્યાં સુધી દીપડાઓ પાંજરે નહીં પુરાય ત્યાં સુધી ગ્રામજનો ભયના ઓથાર હેઠળ જીવવા મજબૂર બન્યા છે। અંકલેશ્વરના સેલારવાડ વિસ્તારમાં છેલ્લા 2 દિવસથી લીમડાના વૃક્ષના થડમાં રહસ્યમય રીતે આગ લાગી હતી, જેના પગલે ફાઇટરો ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવા પ્રયત્નો હાથ ધર્યા હતા। અંકલેશ્વરના સેલારવાડ વિસ્તારમાં આવેલ વિશાળ લીમડાના વૃક્ષમાં આગ ફાટી નીકળવાની ઘટના સામે આવી છે। વૃક્ષના તળના અંદરના ભાગમાં લાગેલી આગ છેલ્લા 2 દિવસથી સતત સળગી રહી છે, જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં અંકલેશ્વર નગરપાલિકા તેમજ DPMCના ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા। આગ અન્ય ભાગોમાં ન ફેલાય તે માટે સુરક્ષાત્મક પગલાં રૂપે વૃક્ષની કેટલીક ડાળીઓ કાપવાની કાર્યવાહી પણ કરવામાં આવી હતી। ઘટના સ્થળની આસપાસ ગેસ લાઇન હોવાની શક્યતા હોવાથી તકેદારીના ભાગરૂપે ગુજરાત ગેસ કંપનીને પણ જાણ કરવામાં આવી હતી। હાલમાં વૃક્ષની નીચે ગેસ લાઇન અથવા ગેસ પોઈન્ટ છે કે નહીં તેની તપાસ માટે કવાયત હાથ ધરવામાં આવી છે। અંકલેશ્વર DPMCના ચીફ ફાયર ઓફિસર પ્રિતેશ પટેલ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે વૃક્ષમાં આગ લાગવાના કારણોની તપાસ ચાલુ છે। જ્યાં સુધી અંદરનું થડ સંપૂર્ણ બળી ન જાય ત્યાં સુધી આગ પર કાબૂ મેળવવો મુશ્કેલ છે। ભરૂચના લોકો તૈયાર થઈ જાઓ વર્ષમાં માત્ર એકવાર આવતા વેપાર મેળા માટે। આ મેળામાં બાળકો, મહિલાઓ એન્ડ યુવાઓ બધા માટે કંઈક ને કંઈક તો મળી જશે। તો આજે જ પહોંચી જાઓ આ વેપાર મેળામાં। આ ગુજરાતનું સૌથી કન્ઝ્યુમર શોપિંગ એક્ઝિબિશન છે। આ એક્ઝિબિશનમાં પહોંચવા માટે તમારે ભરૂચના પાંચબત્તી ખાતે આવેલ હોસ્ટેલ ગ્રાઉન્ડ જવાનું રહેશે। આ એક્ઝિબિશન 5 થી 10 ફેબ્રુઆરી સુધી રહેશે, જેનો સમય સવારે 11 થી રાત્રે 10 વાગ્યા સુધીનો છે।
આ શોપિંગ એક્ઝિબિશનનો લાભો લેવા તેની એકવાર મુલાકાત જરૂરથી લેજો. વંદે માતરમ ગાને 150 વર્ષ પૂર્ણ થતા CISF દ્વારા વંદે માતરમ કોસ્ટલ સાયક્લોથોન 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેનું જંબુસરના આઈકા પીડી લાઇટ કંપની અણખી ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. CISF દ્વારા આયોજિત સાયક્લોથોન માત્ર એક ઇવેન્ટ નથી, પરંતુ દરિયાકાંઠાની સુરક્ષા અને રાષ્ટ્રીય એકતાનું પ્રતીક છે. સુરક્ષિત કિનારા, સમૃદ્ધ ભારત, સુરક્ષિત દરિયાકાંઠા સમુદાયને સશક્ત બનાવી જાગૃત કરવાના ધ્યેય સાથે વંદે માતરમ કોસ્ટલ સાયક્લોથોન 2026નું આયોજન કરાયું છે. વંદે માતરમ ગાને 150 વર્ષ પૂર્ણ થતા હોય CISF દ્વારા વંદે માતરમ કોસ્ટલ સાયક્લોથોન 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જે લખપત ભુજથી 28/1/2026ના રોજ સાયકલ રેલીનો પ્રારંભ MOS હોમ નિત્યાનંદ રાય દ્વારા પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ રેલી 3500 કિલોમીટર ઉપરાંતનો પ્રવાસ ખેડી તારીખ 22/2/2026ના રોજ ઈસ્ટ વેસ્ટ બંને ઝોનથી કોચી પહોંચશે. આ સાયક્લોથોનનો મુખ્ય હેતુ સુરક્ષિત તથા સમૃદ્ધ ભારતના સ્લોગન હેઠળ યોજાય અને તત્ સમુદાયને સિક્યુરિટી પ્રત્યે જાગૃત કરવા. નારી સશક્તિકરણ સાથે આજ રોજ 65 સાયકલિસ્ટ, જેમાં 32 લેડીઝ સાયકલિસ્ટ જંબુસર તાલુકાના અણખી પાસે આવેલ આઈકા પીડી લાઇટ કંપની ખાતે CISF IOSOGR વડોદરા સિનિયર કમાન્ડન્ટ કે ભરદ્વાજના નેતૃત્વમાં આવી પહોંચ્યા હતા, જેમાં ગ્રુપ ઇન્ચાર્જ ડેપ્યુટી કમાન્ડ સંદીપ ચક્રવર્તી, સાયકલિસ્ટ ઇન્ચાર્જ આસિસ્ટન્ટ કમાન્ડન્ટ પ્રવીણ કુમાર સહિત CISFO અધિકારી ઉપસ્થિત રહ્યા હતા. આઈકા પીડી લાઇટ કંપની દ્વારા સાયકલિસ્ટોનું પુષ્પ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત અને અધિકારીઓનું સન્માન કરાયું હતું. આ પ્રસંગે યુનિટ હેડ ઋષિ શર્મા, HR હેડ જયદેવસિંહ પરમાર તથા સ્ટાફ મિત્રો હાજર રહ્યા હતા. સિનિયર કમાન્ડ કે ભરદ્વાજ દ્વારા જણાવ્યું હતું કે વતમાળ ચોકડીથી દહેજ સુધી 178 કિલોમીટર અંતર કાપી 65 સાયકલિસ્ટો આગળ વધશે. આ સાયક્લોથોન માત્ર ઇવેન્ટ નથી, પરંતુ આપણા દરિયાકાંઠાની સુરક્ષા અને રાષ્ટ્રીય એકતાનું પ્રતીક છે. સુરક્ષિત દરિયાકાંઠા માટે તત્ સમુદાયને સશક્ત બનાવવા, દરિયાઈ સુરક્ષા, પર્યાવરણ સંરક્ષણ અને જનજાગૃતિને પ્રોત્સાહન આપવાનો હેતુ છે. આ વર્ષે 150મી વંદે માતરમની ઉજવણી કરવા જઈ રહ્યા છે, તો આ વર્ષનું વિશેષ મહત્વ છે. દેશના સ્વતંત્રતા સંગ્રામમાં રાષ્ટ્રીય ગીતને ક્રાંતિકારીઓને એકજૂથ રાખવામાં મહત્વનો ભાગ રહ્યો હતો. સાયકલિસ્ટ રાત્રિ રોકાણ કરે તે ગામની વિશેષતા, બેઝિક સમસ્યા, સુરક્ષા પ્રત્યે જાગૃત કરશે. આ પ્રસંગે આઈકા પીડી લાઇટ કંપની HR હેડ જયદેવસિંહ પરમાર દ્વારા જણાવ્યું હતું કે CISFO દ્વારા યોજિત વંદે માતરમ રેલીને આમંત્રિત કર્યા હતા અને તેમનું સ્વાગત સન્માન કરવાનો મોકો મળ્યો, તેનો અમને ગર્વ છે અને તમામ અધિકારીગણનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ, અગ્રણી કરણસિંહ સિંધા, જનકભાઈ પટેલ સહિત ઉપસ્થિત રહ્યા હતા. અને એમના માટે અમે સ્વાગત અને સન્માનનો કાર્યક્રમ રાખેલો હતો. અમારી કંપની ખૂબ ધન્યવાદ અનુભવીએ છીએ કે અમને આ રેલીનો અમને સ્વાગત કરવાનો અને એમને મોકો મળ્યો છે. બધા પ્રેસ મીડિયાનો બધાનો જ અમે આભાર વ્યક્ત કરીએ છીએ. અમારા કંપનીના સ્ટાફનો, મેનેજમેન્ટ બધાનો આભાર વ્યક્ત કરીએ છીએ. हर 5 में से एक व्यक्ति आपको देश का मिलेगा. आपने देखा होगा कि जब मुंबई अटैक हुआ था तो वहाँ जो अटैक करने वाले आतंकवादी थे वो सी कोस्ट के थ्रू ही हमारे देश में दाखिल हुए थे. ये आज की बहुत बड़ी ज़रूरत है कि जो हमारी कोस्ट लाइन है वो सुरक्षित रहे. इसीलिए इस साइक्लोथॉन का जो थीम रखा गया है वह है सुरक्षित तट समृद्ध भारत, जिसका सीधा मतलब है कि अगर हमारे समुद्री सीमा, समुद्री तट सुरक्षित रहेंगे तो देश समृद्ध बनेगा और जितनी भी गलत एक्टिविटीज़ समुद्री किनारों के द्वारा हमारे देश में की जाती हैं उन पर रोक लगेगी. इसी उद्देश्य को लेकर के ये साइक्लोथॉन 28 जनवरी को दोनों जो हमारे तट हैं पूर्वी और पश्चिमी, वहाँ से आयोजित की गई है, प्रारंभ की गई है. इसमें CISF टीम के 130 बल सदस्य भाग ले रहे हैं, जिसमें आधी महिलाएं हैं जो कि हमारे महिला सशक्तिकरण को प्रदर्शित करती हैं. ये 28 जनवरी को स्टार्ट होने के बाद 9 कोस्टल स्टेट से होती हुई 22 फरवरी को कोचीन में जाकर के समाप्त होगी. इस दौरान हमारे साइकिलिस्ट 52 विलेजेस में रुकेंगे और उन विलेजेस में जो समुद्र के किनारे रहने वाली कम्युनिटीज़ हैं उनके साथ में वार्ता करेंगे, उनको सुरक्षा के प्रति जागरूक करेंगे, उनकी समस्याएं हैं वो उनसे जानेंगे और उन्हें देश के साथ और सुरक्षा बलों के साथ
जोड़ने का प्रयास करेंगे। यही इस साइक्लोथॉन का उद्देश्य है। जय हिंद। ભરૂચની બુસા સોસાયટીમાં આવેલા સુપ્રસિદ્ધ નંદેશ્વર મહાદેવ મંદિરના કમ્પાઉન્ડમાં સવારના સમયે સાપ દેખાતા શ્રમિકો અને સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો, જેનું જીવદયા પ્રેમીઓએ રેસ્ક્યુ કરી અનુકૂળ વાતાવરણમાં મુક્ત કર્યો હતો. મંદિર પરિસરમાં કેટલાક શ્રમિકો કામ કરી રહ્યા હતા. તે દરમિયાન અચાનક સાપ નજરે પડતા શ્રમિકો ભયભીત થઈ ગયા હતા અને કામ અટકાવી દીધું હતું. આ બાબતની જાણ થતાં જ સ્થાનિક રહીશ લાલાભાઈએ તાત્કાલિક નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના કાર્યકર્તા હિરેન શાહને ફોન કરીને જાણ કરી હતી. ઘટના સ્થળે પહોંચેલા હિરેન શાહે જોયું કે તે બિનઝેરી સેન બોવા પ્રજાતિનો સાપ હતો. તેમણે કુશળતાપૂર્વક સાપને પકડીને તેનું સુરક્ષિત રેસ્ક્યુ કર્યું હતું. ત્યારબાદ આ સાપને માનવ વસ્તીથી દૂર, જ્યાં તેને પૂરતો ખોરાક અને પાણી મળી રહે તેવા કુદરતી વાતાવરણમાં સુરક્ષિત રીતે મુક્ત કરવામાં આવ્યો હતો. મંદિર પરિસરમાં બનેલી આ ઘટનામાં સમય સૂચકતા દાખવી સાપને ઈજા પહોંચાડ્યા વગર સુરક્ષિત સ્થળે ખસેડતા સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો હતો. વાગરાના હાર્ડસમાં વિસ્તારમાં આવેલી ગુજરાત ગ્રામીણ બેંક હાલમાં વિના કારણ રણકી ઉઠતા સાયરનની વિચિત્ર ટેકનિકલ સમસ્યાનો સામનો કરી રહી છે, જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે આશ્ચર્ય ફેલાયું છે. બેંકની શાખામાં લગાવવામાં આવેલું ઇમરજન્સી એલાર્મ કોઈપણ કારણ વગર દિવસ હોય કે રાત અચાનક વાગવાનું શરૂ થઈ જાય છે. આ શાખા મુખ્ય માર્ગની તદ્દન નજીક આવેલી હોવાથી જ્યારે પણ એલાર્મનું સાયરન વાગે છે ત્યારે રસ્તે જતા રાહદારીઓ અને આસપાસના વેપારીઓ ચોંકી ઉઠે છે. ટેકનિકલ ક્ષતિને કારણે ઉદ્ભવેલી આ સમસ્યાને લીધે લોકોમાં ક્યારેક ભય તો ક્યારેક અચરજની લાગણી જોવા મળી રહી છે. સૌથી ગંભીર બાબત એ છે કે આ ઘટના વારંવાર બની રહી હોવાથી લોકો હવે આ સાયરનને ગંભીરતાથી લેવાનું ટાળી રહ્યા છે. જાગૃત નાગરિકોમાં એવી ચિંતા સેવાઈ રહી છે કે જો આ સમસ્યાનું તાત્કાલિક નિવારણ નહીં આવે તો ભવિષ્યમાં વાઘ આવ્યો જેવી વાર્તા જેવો ઘાત સર્જાઈ શકે છે. એટલે કે જો ખરેખર કોઈ લૂંટ કે ઇમરજન્સી જેવી ઘટના બને અને ત્યારે સાયરન વાગે તો લોકો તેને ટેકનિકલ ખામી સમજીને દુર્લભ રીતે શક્યતા છે. આથી કોઈ મોટી દુર્ઘટના બને તે પહેલાં અથવા ખરા સમયે લોકો મદદ માટે ન આવે તેવી સ્થિતિ સર્જાય તે પહેલાં બેંક સત્તાધીશો દ્વારા આ ટેકનિકલ ખામીને સત્વરે રિપેર કરવામાં આવે તે અત્યંત જરૂરી જણાઈ રહ્યું છે. ભરૂચ તાલુકાના જનોરશ્રીમાં અરવિંદ વિદ્યા મંદિરના વિદ્યાર્થીઓએ રાજ્ય કક્ષાએ રસ્સા ખેંચમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી સારા તાલુકા જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. શાળાના શિક્ષક ભરતભાઈ પટેલ તેમજ સ્મિતાબેન પટેલના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ તાલુકા જિલ્લા અને રાજ્ય કક્ષાએ સતત વિજય મેળવી બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી ગૌરવ વધાર્યું છે. શાળા તેમજ ટ્રસ્ટી મંડળ વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકના માર્ગદર્શનથી મેળવેલ ઉપલબ્ધિને અભિનંદન પાઠવી આનંદની લાગણી અનુભવે છે. જનોરશ્રીમાં અરવિંદ વિદ્યામંદિરની વિદ્યાર્થીનીઓ અરુણાબેન વસાવા, રિયાબેન વસાવા, રોશની વસાવા, અસ્મિતા વસાવા, કિંજલ વસાવા, સના પટેલ, અર્ચિતા ગોહિલ, રોશની માછી, ઈશિકા માછીએ સૌ ઝોનમાં પ્રથમ વખત ભરૂચ જિલ્લાની શ્રીમાં અરવિંદ વિદ્યામંદિર જનોર રાજ્ય કક્ષાએ રસ્સા ખેંચમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે. અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ દ્વારા યાત્રાધામ અંબાજી ખાતે ઉર્જા સંવાદ અને સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલને વિશેષ ઉપસ્થિતિમાં ઉર્જા સંવાદ અને સંઘના હોદ્દેદારોનો સન્માન સમારંભ યોજાયો હતો, જેમાં સંઘના પ્રમુખ ભરતભાઈ પંડ્યાની ભાજપા ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ તરીકે વરણી થવા બદલ તેમનું વિશેષ સન્માન કરવા સાથે જ કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલનું પણ સત્કાર કરવામાં આવ્યું હતું. ઉર્જા સંવાદ કાર્યક્રમ દરમિયાન નવીન ઉર્જાનો સંચય, વિચારોનું આદાન પ્રદાન અને ફિલ્ડમાં ફરજ દરમિયાન થતા વીજ અકસ્માતો અટકાવવા જેવા મહત્વના વિષયો પર ઉર્જા સંવાદ યોજાયો હતો. આ પ્રસંગે મુખ્ય મહેમાન અને ઉદ્ઘાટક તરીકે ઉર્જા મંત્રી ઋષિકેશભાઈ પટેલ તેમજ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને ભરતભાઈ પંડ્યા ઉપાધ્યક્ષ ગુજરાત પ્રદેશ તથા અતિથિ વિશેષ તરીકે પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહિર, ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા અને ઉદ્દાનના ધારાસભ્ય મનુભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ઉચ્ચ અધિકારીઓ NF ચૌધરી અને VB બોડાત તેમજ સંઘના હોદ્દેદારો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. વડોદરાની સાંઈ આશીષ સોસાયટીમાં મહાદેવ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. વડોદરાની બાજુમાં આવેલ સાંઈ આશીષ સોસાયટીમાં મંદિરમાં મહાદેવજી અને વિવિધ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભગવાનની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચના હાસોદના ઇલાવ ગામે આવેલ 114 વર્ષ જૂના સોનબાઈ માતાજીના મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવશે. તે નિમિત્તે માતાજીની મૂર્તિની ચાલાન વિધિ કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લાના હાસોદ તાલુકાના ઇલાવ ગામે આવેલ 114 વર્ષ જૂના સોનબાઈ માતાજીના મંદિરનો જીર્ણોદ્ધાર હાથ ધરવામાં આવ્યો છે. આ અંતર્ગત શાસ્ત્રોક્ત વિધિ અનુસાર માતાજીની મૂર્તિની ચાલાન વિધિ કરવામાં આવી હતી. ચાલાન વિધિમાં દેવોની પ્રતિમામાંથી તત્વ ગ્રહણ કરવામાં આવે છે. ગામના તળાવની પાર પર આવેલ આ પ્રાચીન મંદિર ખાતે ગામના ભૂદેવ ધનેન્દ્ર વ્યાસજી, શાસ્ત્રી ધવલ વ્યાસજી સહિતના વિપ્રવૃદ્ધ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે વિધિ સંપન્ન કરવામાં આવી. આ ધાર્મિક પ્રસંગે ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. માતાજીની પ્રતિમા ઉઠાવવામાં આવી ત્યારે તેના નીચેથી વર્ષ 1912ના સમયમાં સિક્કાઓ મળી આવતા મંદિરના ઐતિહાસિક મહત્વની પુષ્ટિ થઈ હતી અને ભક્તોમાં ભાવનાત્મક લાગણી જોવા મળી હતી. આવનારા સમયમાં અહીં ભવ્ય નવા મંદિરનું નિર્માણ કરવામાં આવશે તેમજ બાદમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવશે. થઈ રહ્યું છે વિધિ વિધાન સાથે, તો દરેક ભાઈ ભક્તને જણાવવાનું કે યથાશક્તિ પ્રમાણે જે કંઈ દાન આપવું આપે. રોજ ઇલાવ ગામની અંદર તળાવની પાળે આવેલું 114 વર્ષ જૂનું સોનબાઈ માતાનું મંદિરનું આજે અમે ગામ વતી ગામ લોકો એમનું નવનિર્માણ કરવા જઈ રહ્યા છે. ત્યારે દરેક ઘરેથી કંઈ ને કંઈ અમને શક્તિ સ્વરૂપે જે ફાળો મળ્યો છે એ બદલ ગામનો પણ અમે અભિવાદન કરીએ છીએ. આજે માતાજીની જે મૂર્તિનું અમે જે પ્રાણ નષ્ટ કર્યા છે એમાં ઘણા બધા શાસ્ત્રીજી આવીને અમારા ગામની આજે મૂર્તિનું પ્રાણ નષ્ટ કરી રહ્યા છે. આજે પણ અત્યાર પછી પણ જે કોઈ ભાઈ બહેનોને અહીંયા જે કંઈક ફાળો આપવો હોય તો અહીંયા એમનું દાન અમે સ્વીકારવા તૈયાર છીએ. જય હિન્દ, જય માતા. ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ અમદાવાદના નેજા હેઠળ કાર્યરત જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ ભરૂચ દ્વારા સંચાલિત તાલુકા કાનૂની સેવા સમિતિ આમોદ દ્વારા તાલુકાના છેવાડાના વિસ્તારોમાં કાનૂની જાગૃતિ ફેલાવવાના હેતુસર આમોદ તાલુકાના 4 ગામો ડેણવા, અનોર, માતાર અને સરભણ ગામે લીગલ એઇડ ક્લિનિકનો શુભારંભ કરવામાં આવ્યો છે. ડેણવા, અનોર, માતર અને સરભાણ ગ્રામ પંચાયત ખાતે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ ભરૂચના પૂર્વકાલીન સચિવ પીપી મોકાશીના માર્ગદર્શન હેઠળ તેમજ તાલુકા લીગલ સેવા સમિતિ આમોદના ચેરમેન રવિકુમાર આર પરમારના માર્ગદર્શન હેઠળ તાલુકા લીગલ સેવા સમિતિ આમોદ સેક્રેટરી એસપી સંતોકી તથા આમોદ વકીલ બારના સભ્ય વિકાસ જે પટેલ તેમજ પંચાયતના સરપંચ અને ગામના આગેવાનોની ઉપસ્થિતિમાં લીગલ એડ ક્લિનિકનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ લીગલ એડ ક્લિનિક દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં વસતા નાગરિકોને મફત કાનૂની સલાહ, માર્ગદર્શન અને કાનૂની સહાય અંગેની માહિતી સરળતાથી મળી શકશે. આ લીગલ એડ ક્લિનિકનો મુખ્ય ઉદ્દેશ ગામમાં વસતા ટ્રાઇબલ, શોષિત, વંચિત અને કાયદાથી અજાણ એવા લોકો સુધી કાનૂની જાગૃતતા ફેલાવી ન્યાય આપવાનો છે. સમાજના દરેક વ્યક્તિ કાયદાથી જાણકાર રહી સમાજમાં જાગૃતતા ફેલાવવા તેમજ ભારત દેશમાં ન્યાય સર્વને માટે સમાન છે તેવા હેતુસર કાયદાકીય માર્ગદર્શન, સલાહ, સૂચન મળી રહે તે માટે લીગલ એડ ક્લિનિક શુભારંભ કરવામાં આવ્યો હતો. નમસ્કાર. આજરોજ આમોદ તાલુકામાં તાલુકા લીગલ સર્વિસ કમિટી તેમજ જિલ્લા લીગલ સેવા સત્તામંડળના નેજા હેઠળ આમોદ તાલુકાના દેનવા ગામે, આમોદ તાલુકાના સરભણ ગામે, આમોદ તાલુકાના માતર ગામ તથા આમોદ તાલુકાના અનોર ગામે લીગલ ક્લિનિક એડ ચાલુ કરવામાં આવેલ છે. જેમાં લોકોને અલગ અલગ પ્રકારની માહિતી, કાયદાકીય માહિતી અને વિવિધ જે લોકોને તકલીફ પડતી હોય માહિતી મેળવવા માટે, તો એ માહિતી મળી રહે એ માટે આ ક્લિનિકની શરૂઆત કરવામાં આવી છે. આજરોજ આ 4 ગામમાં, આમોદ તાલુકાના 4 ગામમાં ક્લિનિક ચાલુ કરવામાં આવેલ છે. ભરૂચ ખાતે આ વર્ષે હજ યાત્રાએ જનાર યાત્રિકોને આરોગ્ય સુરક્ષા પૂરી પાડવાના હેતુસર વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. હજ કમિટી મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલના કોલેજ ઓડિટોરિયમ ખાતે યોજાયેલા આ કેમ્પ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. કેમ્પ દરમિયાન આશરે 500 જેટલા હજ યાત્રિકોએ હાજરી આપી રસીકરણનો લાભ લીધો હતો. સમગ્ર કેમ્પનું આયોજન ભરૂચ જિલ્લા હજ ખાદિમ દ્વારા સુવ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું હતું, જેમાં યાત્રિકોની સુવિધા અને આરોગ્ય સલામતીને પ્રાથમિકતા આપવામાં આવી હતી. આ કામગીરીને સફળ બનાવવા ભરૂચ સિવિલ હોસ્પિટલના ડોક્ટરો તથા સ્ટાફ સાથે ભરૂચ જિલ્લા આરોગ્ય કેન્દ્રના ડોક્ટરો અને આરોગ્ય કર્મચારીઓએ
મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી અને સંપૂર્ણ સહયોગ આપ્યો હતો. કેમ્પ દરમિયાન ડોક્ટર ગોપિકા મેખિયા, એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર ડોક્ટર અભિનવ શર્મા, ઇન્ચાર્જ સિવિલ સર્જન ડોક્ટર રૂહિના શેખ તેમજ પ્રોગ્રામ કોઓર્ડિનેટર મુકીમ મંસૂરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને કામગીરીની દેખરેખ રાખી હતી. કેમ્પના અંતે ભરૂચ જિલ્લા હજ ખાદિમ તરફથી કેમ્પને સફળ બનાવવા સહયોગ આપનાર તમામ ડોક્ટરો, આરોગ્ય કર્મચારીઓ અને સહયોગીઓને આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. હું ડૉક્ટર અભિનવ કુમાર શર્મા છું, મેડિકલ ઓફિસર ભરૂચ સિવિલ હોસ્પિટલ. આજે આપણે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં KMCRI મેડિકલ કોલેજના સૌજન્યથી અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તરફથી ભરૂચ જિલ્લાના હજ યાત્રીઓ માટે વેક્સિનેશન અને હેલ્થ ચેકઅપનો પ્રોગ્રામ રાખેલું છે, જેમાં મેનિન્જાઇટિસ અને ઇન્ફ્લુએન્ઝાની વેક્સિન આજે આપવાના છે. આજે લગભગ પૂરા ભરૂચમાંથી મળીને 525 જેવા હજ યાત્રીઓ અત્યારે વેક્સિનેશનનો લાભ લેવાના છે, જેના માટે પ્રોગ્રામ ચાલુ છે અને કોલેજનો બધું સ્ટાફ એમાં લાગેલું છે. એ માહિતી આપવાની છે. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JIDC નિયર નર્મદા નગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. આમોદમાં રખડતા શ્વાનોનો ત્રાસ યથાવત, 7 વ્યક્તિઓને બચકા ભર્યા. 2 દિવસમાં 10 લોકોને રખડતા શ્વાનોએ બચકા ભરી લોહી લુહાણ કરતા નગરજનો ભયભીત. તંત્ર દ્વારા રખડતા શ્વાનો પકડવાની કામગીરી હાથ ધરાઈ. જંબુસર પાસે LCBની ત્રાટક, ₹39.30 લાખના વિદેશી દારૂ સાથે 6 બુટલેગરો ઝડપાયા. રવિવારે એક્સ્ટ્રા ક્લાસના બહાને 13 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ, 63 વર્ષીય શિક્ષકની ધરપકડ. જાડેશ્વર અનુભૂતિ ધામ ખાતે કેક કટિંગ કરી 90મી શિવજયંતિની ભવ્ય ઉજવણી. વાગરાના વિલાયતની સીમમાં દીપડાની લતાડ, પાંજરું મૂકવા ગ્રામજનોની ઉગ્ર માંગ. ખેડૂતે જીવના જોખમે ઉતારેલો વિડીયો થયો વાયરલ. અંકલેશ્વરના સેલારવાડ વિસ્તારમાં લીમડાના વૃક્ષમાં આગ, વૃક્ષની અંદર 10 કલાક ઉપરાંતના સમયથી આગના જ્વાળા. વૃક્ષના થડમાં આગ લાગવાનું મુખ્ય કારણ હજુ અકબંધ, લોકોમાં કુતૂહલ. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.